ધોરણ 8 ચોથું ચેપ્ટર પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 4.4 દાખલો પહેલો નીચેના ચતુષ્કોણની રચના કરો. ડી 4 સેમી, એ 5 સેમી, AR 4.5 સેમી અને LE 60 અંશ તથા ખૂણો એ 90 અંશ ખૂણો E 60 અંશ. તો આપણે સૌપ્રથમ આપણે કાશી આકૃતિ દોરશું. તો DE કેટલું છે 4 સેમી, EA કેટલું છે 5 સેમી અને AR 4.5 સેમી, ખૂણો E 60 અંશ, ખૂણો A 90 અંશ. તો સૌપ્રથમ આપણે પાકી આકૃતિ દોરવા માટે DE રેખાખંડ DE 4 સેમી બનાવશું. તો અહીંથી અહીં આ DE કેટલું છે માપ 4 સેમી. હવે E ને કેન્દ્રમાં રાખી DE ના E બિંદુએ આપણે કોણ માપકની મદદથી આ રીતે 60 અંશનો ખૂણો બનાવશું. તો અહીં જોઈ શકો છો 10, 20, 30, 40, 50 અને 60. તો આપણે ત્યાં 60 અંશનો ખૂણો બનાવશું. તેને આપણે M નામ આપી દેશું, કિરણ EM. તો અહીં આપણે M નામ આપી દેશું. હવે આપણે EA 5 સેમી જોઈએ છે. તો આપણે 5 સેમીની ત્રિજ્યા લેશું. 5 સેમીની આપણે ત્રિજ્યા લેશું. આ રીતે આપણે 5 સેમીની ત્રિજ્યા લેશું અને E ને કેન્દ્રમાં રાખી અને ચાપની રચના કરશું. હવે M ને કેન્દ્રમાં રાખી અને અહીં નામ આપશું A. હવે A ને કેન્દ્રમાં રાખી અને આપણે 90 અંશનો ખૂણો રચશું. તો અહીં 90 અંશ એટલે 0, 10 અહીં 90 અંશ થશે. તો આપણો 90 અંશનો ખૂણો કઈ બાજુ થશે? તો અહીં 90 અંશનો ખૂણો થશે. તો ત્યાં આપણે ફરી એક કિરણ દોરશું આ રીતે. તેનું આપણે નામ આપશું N, કિરણ AN. હવે એને કેન્દ્રમાં રાખી 4.5 સેમી, એને કેન્દ્રમાં રાખી 4.5 સેમીની ફરીથી એક આપણે ચાપ રચશું. એને શું નામ આપશું? તો કે R. હવે DR ને જોડી દેશું. D તથા R ને આપણે જોડી દેશું. તો આમ DE આપણે માપ લખી નાખીએ. આ 5 સેમી, 4.5 સેમી. તો આ રીતે માગેલ ચતુષ્કોણ બનશે. તેના રચનાના મુદ્દા જોઈએ. 4 સેમી લંબાઈનો DE દોરો. DE ના D બિંદુએ 60 અંશનો ખૂણો બનાવતું કિરણ EM દોરો. E ને કેન્દ્રમાં રાખી 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે EM ને જ્યાં છેદે ત્યાં A કહો. EA ના E બિંદુએ 90 અંશનો ખૂણો બનાવતું AN દોરો. કિરણ AN દોરો. A ને કેન્દ્રમાં રાખી 4.5 સેમી ચાપ રચો જે AN ને છેદે ત્યાં R નામ આપો ને રેખાખંડ DR દોરો. આમ માગેલ ચતુષ્કોણ DR તૈયાર થશે. દાખલો બીજો ચતુષ્કોણ TRUE બનાવો. TR 3.5 સેમી, ROU 3 સેમી,
યુઈ 4 સેમી, ખૂણો આર 75 અંશ, ખૂણો યુ 120 અંશ. તો સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીએ. તો નીચેથી શરૂઆત કરશું. ટી આર યુ ઈ. ટી આર કેટલું આપ્યો? તો કે 3.5. ત્યારબાદ આર યુ તો કે 3 સેમી. ત્યારબાદ યુ ઈ 4 સેમી, ખૂણો આર 75 અંશ, ખૂણો યુ 120 અંશ. તો પાકી આકૃતિ દોરીએ તે પહેલાં આપણે રેખાખંડ ટી આર દોરશું. તો ટી આર કેટલું આપ્યું છે? 3.5. તો અહીંથી આપણે 3.5નું માપ લઈ અને ટી આર 3.5 સેમી બનાવીએ. ત્યારબાદ ટી આરના આર બિંદુએ કિરણ કોણ માપકનો ઉપયોગ કરી અને 75 અંશનો આપણે ખૂણો બનાવશું. તો કોણ માપકને આ રીતે ગોઠવી અને 75 અંશ. તો અહીં 70 અને અહીં 75. તો ત્યાં આપણે કિરણ આર એમની રચના કરશું. કિરણ આર એમ. હવે આપણે 3 સેમી માપની એક ચાપની રચના કરશું. તો આપણે ફૂટપટ્ટીની મદદથી આરને કેન્દ્રમાં રાખી અને એક આર એમ ઉપર કિરણ આર એમ ઉપર ચાપ રચશું. એ જ્યાં છેદે ત્યાં યુ નામ આપશું. હવે યુને કેન્દ્રમાં રાખી અને 120 અંશનો ખૂણો બનાવશું. તો અહીં આપણે 120 અંશનો ખૂણો બનાવવો છે. તો અહીં 0, 0, 110 અને 120. તો અહીં આપણો ખૂણો 120 અંશનો બનશે. અહીં ખૂણો આપણો 120 અંશનો બનશે. ત્યાં આપણે કિરણ દોરશું. હવે યુને કેન્દ્રમાં રાખી 4 સેમીનો આપણે એક ચાપની રચના કરશું. તો અહીં 4 સેમી. હવે અહીં આપણે ઈ નામ આપશું અને આ કિરણ યુ એન અને જે ચાપ જ્યાં છેદે ત્યાં આપણે ઈ નામ આપશું. હવે ઈ અને ટીને આપણે જોડી દેશું. તો અહીં ઈ અને ટીને જોડી દઈએ. તો આમ આપણો માગેલ ચતુષ્કોણ ટી આર યુ ઈ તૈયાર થશે. આ ખૂણાનો માપ 75 અંશ, આ ખૂણાનો માપ 120 અંશ. આ રીતે બનાવી શકાય. એના રચનાના મુદ્દા. તો પહેલો મુદ્દો આવશે રેખાખંડ ટી આર 3.5 સેમી દોરો. ટી આરના આર બિંદુએ 75 અંશના માપનો ખૂણો બનાવતું કિરણ આર એમ દોરો. ત્યારબાદ આરને કેન્દ્રમાં રાખી 3 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. જે આર એમને જ્યાં છેદે ત્યાં યુ નામ આપો. આર યુના યુ બિંદુએ 120 અંશનો ખૂણો બનાવતું યુ એન દોરો. યુને કેન્દ્રમાં રાખી 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. જે યુ એનને જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો. હવે કિરણ રેખાખંડ ઈટી દોરો. આમ માગેલ ચતુષ્કોણ ટી આર યુ ઈ તૈયાર થશે.